કેમ છો વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વીમાનો અર્થ, સિદ્ધાંત અને તેના પ્રકારો વિશે મેં તમને માહિતી આપી. હવે સેકન્ડ નંબરની જે આવે છે સેવા, તેનું નામ છે ટપાલ સેવા. ટપાલ સેવા એ લેખિત માહિતી સંચારનો એક મહત્ત્વનો ભાગ છે. ટપાલ શબ્દ તમે પરિચિત હશો કે ટપાલ એટલે કે આપણે આપણો કોઈ સ્વજનને પત્ર લખીએ, બરાબર, તેને ટપાલ તરીકે ઓળખવામાં આવે છે. તો ટપાલ સેવા એ માહિતી સંચારનો એક અગત્યની અથવા કે મહત્ત્વની સેવા છે. ટપાલ સેવા દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને સતીરહિત એટલે નુકસાન વગર પહોંચાડી શકાય છે. આ માટે ધંધાની ખાનગી ટપાલ સેવા અથવા તો આંગડિયા દ્વારા પણ આવી સેવા મળી શકે છે. હવે ખાનગી સેવા એટલે કુરિયર સર્વિસ તમને ખબર હશે, બરાબર. કુરિયર સર્વિસમાં આપણે નામ ઘણા બધા છે, જેમાં મારુતિ કુરિયર સર્વિસ છે. અને આંગડિયા એટલે કોઈ વ્યક્તિ દ્વારા આવી સેવા મેળવી શકાય છે. ભારતની અંદર ટપાલ સેવા ખાતાની આવી સેવાઓ ઘણી બધી જોવા મળે છે, જેમાં વ્યક્તિ અને ધંધાકીય એકમોને મળી શકે છે. ટપાલ સેવા 150 વર્ષ કરતાં પણ વધારે આપણા દેશની અંદર આ સેવા આપતી સંસ્થા છે, જે માહિતી સંચારની સેવા પૂરી પાડતું મહત્ત્વનું ભારતનું ખાતું છે, જેને 150 વર્ષ કરતાં પણ વધુ થઈ ગયા અને એ દેશની માહિતી સંચારની સેવાનું એક અગત્યનું ખાતું છે. હવે ટપાલ સેવા સિવાય ઘણી બધી પણ સેવાઓ તે આપે છે, જેમાં મની ઓર્ડર, નાની બચત યોજનાઓ, બરાબર, ટપાલ જીવન વીમા અને ગ્રામીણ જીવન વીમા સ્વરૂપે આવી ઘણી બધી સેવાઓ ટપાલ સેવા દ્વારા આપણને મળતી હોય છે. આ ઉપરાંત બીજી ઘણી સેવા જેવી કે કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણો, એટલે કે જે રોકાણકારો હોય તે લોકોને પૈસા રોકવા હોય તો તે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી યોજનાઓમાં જે રીતે પ્રતિનિધિ એટલે કે મુખ્ય એજન્ટ તરીકેની પણ સેવા આપે છે. એ સેવા જે સરકારી કર્મચારી હોય તે લોકોની નિવૃત્તિનું પેન્શનની ચૂકવણી પણ તે સંભાળતી હોય છે. ટપાલ સેવા એ સિવાયની બેન્કિંગ સેવા પણ તમને આપે છે, અને આપણે બેન્કિંગ સેવા એ આગળના ચેપ્ટરની અંદર સમજવાનું છે. તો બેન્કિંગ તરીકેની પણ સેવા તે આપતી હોય છે. આપણા ભારત દેશની અંદર ટપાલની 101,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ જે ભારતની અંદર કાર્યરત છે, જેમાંથી 90% પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તારોની અંદર જોવા મળે છે. અહીંયા આપણે ટપાલ વિશેની સંપૂર્ણ પ્રસ્તાવના સમજ્યા. હવે ટપાલના જે સેવાઓ આપે છે એ સેવાઓના પ્રકારો આપણે સમજીએ, જેમાં આવશે પહેલાં સામાન્ય ટપાલ પત્ર. સામાન્ય ટપાલ પત્ર એટલે નોર્મલ, બરાબર, જે માહિતી મોકલવાની હોય તે પત્ર કે પરબિડિયાને સ્વરૂપે સામાન્ય ટપાલ તરીકે ઓળખવામાં આવે છે, જે નોર્મલી ટપાલ હોય છે, બરાબર. યા તે ખાલી એકલો લેટર સ્વરૂપે પણ હોય અથવા પરબિડિયું એટલે કે કવર સ્વરૂપની પણ હોઈ શકે છે. ત્યાર પછી નોંધાયેલી ટપાલ, જેને રજિસ્ટર પોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર પોસ્ટની પણ સેવા આપે છે, અને આવી નોંધાયેલી ટપાલ જેને મોકલવાની હોય તેને ડિલિવરી કે તેને પહોંચાડવામાં આવે છે. ને આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં તેની કિંમત કેવી હોય છે? વધારે ચૂકવવામાં આવતી હોય છે. જો મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળી છે તેના પુરાવા સ્વરૂપે એટલે પુરાવા કે સાબિતી સ્વરૂપે તેની સહી પણ લેવામાં આવે છે, જેના વધારે થોડાક નાણાં ચૂકવવાના હોય છે, જેને નોંધાયેલી ટપાલ તરીકે ઓળખવામાં આવે છે. આવી ટપાલ જેને મોકલવી હોય તેના હાથ સુધી ટપાલ પહોંચે અને તેની પાસેથી સહી કરાવવામાં આવે છે, તેના વધારે નાણાં થતા હોય છે. એ સિવાય પાર્સલ સેવા એટલે કે માલ સામાનની પણ હેરફેર કરે, અને કેવા હોય છે? ટપાલના નિયમ મુજબના માલ સામાનની સેવા આપવામાં આવતી હોય છે. જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય, એટલે કે ચોક્કસ કાયદાની અંદર હોય, બરાબર, તેવી જ બધી વસ્તુઓને પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે. જરૂરિયાત મુજબ આવા પાર્સલનો વીમો પણ લેવામાં આવતો હોય છે, કેમ કે ટપાલ મારફતે એટલે કે ટપાલ સેવા મારફતે માલ સામાનને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતાં વચ્ચે કંઈ નુકસાન ન થાય તેના માટે તેનો વીમો પણ લઈ શકાય છે. કોઈપણ પોસ્ટ ઓફિસથી પાર્સલ બુકિંગ કરી શકાય છે. સામાન્ય રીતે પાર્સલ મોકલવાની ફી પોસ્ટ ઓફિસમાં ચૂકવતો હોય છે, બરાબર. જેટલું પાર્સલ હોય, જેટલું એનું વજન હોય, જેટલું એનું પ્રમાણ હોય એ મુજબ તેમને તેની ફી પોસ્ટ ઓફિસની અંદર ચૂકવવી પડતી હોય છે. ત્યાર પછી મોસ્ટ આઈએમપી વેલ્યુ પેએબલ પોસ્ટ એટલે વીપીપી. હવે ખાસ સમજો બેટા, આ તમે તમારા જીવન જરૂરિયાતમાં ઉપયોગ કરો છો. તમે જ્યારે કોઈ ઓનલાઈન વસ્તુ ઘરે મંગાવો છો,
તારે તે કુરિયર દ્વારા કે પોસ્ટ ઓફિસ માધ્યમથી એ તમારા ઘર સુધી પહોંચતું હોય છે, જેને વેલ્યુ પેએબલ પોસ્ટ તરીકે ઓળખવામાં આવતું હોય છે. ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે, ખબર પડી બેટા? આ તમે વસ્તુ તમે ઓનલાઈન જ્યારે શોપિંગ કરો છો ત્યારે ઉત્પાદક કે વેપારી પોસ્ટ ઓફિસ મારફતે એ વસ્તુ તમારા ઘર સુધી પહોંચાડતા હોય છે. એટલે ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે. તે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત, જેને તમે કેશ ઓન ડિલિવરી, એટલે કે જ્યારે તમારા હાથમાં માલ સામાન આવે ત્યારે તમે એને રોકડ ચૂકવો છો. એટલે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા માલની કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવી આપતા હોય છે, જેને વેલ્યુ પેએબલ પોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી બેટા ખાસ ધ્યાન રાખજો, વેલ્યુ પેએબલ પોસ્ટ. બરાબર, જે તમે ઓનલાઈન શોપિંગ કરો જ્યારે ટપાલ ખાતા મારફતે તમારા ઘર સુધી માલ સામાન પહોંચાડવામાં આવે છે અને જ્યારે તમારા હાથમાં માલ સામાન આવે ત્યારે તમે તેની ચૂકવણી કરતા હો છો. ત્યાર પછી આ છે સ્પીડ પોસ્ટ. બરાબર બેટા, આ સામાન્ય પોસ્ટ કે કરતાં પણ થોડું વધારે આની ચૂકવણી કરવામાં આવે છે. સ્પીડ પોસ્ટ કે પાર્સલ કે ટપાલ ખાતું ભારતના નક્કી કરેલા સ્થળો માટે ઝડપી ટપાલ અથવા પાર્સલ સેવા ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેવી ખાતરી સાથે સ્વીકારે છે. બેટા, ટપાલ ખાતું ભારતના નક્કી કરેલા કોઈપણ સ્થળથી ઝડપી, બરાબર બેટા, ઝડપી ટપાલ અને પાર્સલ બંને, ટપાલ હોય યા પાર્સલ હોય, એ બંને સેવા ચોક્કસ સમય મર્યાદાની અંદર, કે તમને સમય કીધો કે આટલા સમયમાં મારે પહોંચાડવું છે, ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે એટલે ચૂકવી આપશે તેવી ખાતરી આપે છે. સ્પીડ પોસ્ટ, સ્પીડ પાર્સલ સામાન્ય ટપાલ કે પાર્સલ કરતાં વધુ કિંમત તેની ચૂકવવી પડતી હોય છે અને તેની જરૂરિયાત મુજબ શું કરવામાં આવે છે બેટા? વીમો લેવામાં આવે છે. અને આ વીમો કોનો હોય છે બેટા? પાર્સલનો હોય છે. બરાબર, સ્પીડ પોસ્ટ કે પાર્સલ માટે બેટા સામાન્ય ટપાલ કે પાર્સલ કરતાં તેની ચૂકવણી કેવી હોય છે? વધારે ચૂકવવી પડતી હોય છે. અને એનાથી વધારે સ્પીડમાં તમારે મોકલવું છે તો એક્સપ્રેસ પાર્સલનો ઉપયોગ કરવામાં આવે છે. એક્સપ્રેસ પાર્સલની સેવા વ્યક્તિઓ અથવા ધંધાદારી બંને માટે હોય છે બેટા. આ સેવા બંને માટે હોય છે, યા વ્યક્તિ માટે હોય કે સામાન્ય ધંધા કે એકમ માટે હોય. એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલ સમય મર્યાદામાં ખૂબ જ ઝડપથી પહોંચાડી શકાય છે. ટપાલ ખાતું આના માટે બેટા બે માધ્યમ પસંદ કરાય, યા તો હવાઈ માર્ગ અથવા તો અન્ય કોઈપણ ઝડપી માર્ગ પસંદ કરી શકે છે. અને સ્પીડ પોસ્ટ કરતાં તેની ફી કેવી હોય છે બેટા? વધારે ચૂકવવામાં આવતી હોય છે. ઉપર જે તમે સ્પીડ પોસ્ટ કે પાર્સલ છે જેમાં જે તમે જેની ચૂકવણી જેટલી કરો છો તેના કરતાં વધારે ચૂકવણી એક્સપ્રેસ પાર્સલની અંદર કરવામાં આવતી હોય છે. અહીંયા સુધી બેટા આપણે જે સેવાઓ સમજ્યા બેટા, સામાન્ય ટપાલ છે, બરાબર, અહીંયા સુધી તમે જેટલી પણ સેવા સમજ્યા બેટા, સામાન્ય ટપાલ છે, નોંધાયેલી રજિસ્ટર પોસ્ટ છે, પાર્સલ સેવા છે, બરાબર, સ્પીડ પોસ્ટ છે અને એક્સપ્રેસ પાર્સલ. આ ટોટલી માહિતી સંચારનો બેટા એક ભાગ હતો, જેમાંથી બેટા તમે ટપાલ કે વસ્તુ એક સ્થળેથી બીજી સ્થળે તમે પહોંચાડી શકો છો તો પોસ્ટ ઓફિસ આ સેવા તમને આપે છે. આ માહિતીની લેવડ દેવડ કે પાર્સલની લેવડ દેવડ કરતી સેવા આપે છે. હવે એના પછી બેટા બીજી સેવાઓ છે જે બચત સેવાઓ. અને બચત સેવા બેટા તમે બેન્કિંગની અંદર શીખી ગયા છો બેટા, બચત ખાતું તમે જે શીખ્યા હતા. હવે આ બેંક તરીકેની બેટા સેવા, અહીંયાથી બેટા બેંક તરીકેની તમામ સેવાઓ તમને આપે છે. બરાબર, તો બચત સેવાઓ, ટપાલ ખાતું બેંકની મારફતે બચતકારો કોને કહેવામાં આવે બેટા? કે કોઈપણ વ્યક્તિ બેટા બેંકમાં જઈને જે બચત ખાતું ખોલાવે. અને બચત ખાતું કેમ ખોલાવતો હોય છે બેટા? કે પોતાની આવકમાંથી બેટા અમુક રકમ તે બચત કરવા માંગતો હોય ત્યારે બચત ખાતું ખોલાવતો હોય છે. તો તે બેંકની મારફતે બચતકારોને વિવિધ પ્રકારની સેવા પૂરી પાડે છે, જેમાં બચત ખાતું, 5 વર્ષે રિકરિંગ ખાતું, સમય આધારિત થાપણો, માસિક આવક યોજના, વયસ્ક નાગરિકો માટેની બચત યોજના અને 15 વર્ષે જાહેર ભવિષ્ય નિધિ, રાષ્ટ્રીય બચત પત્રો, 5 વર્ષ કે 10 વર્ષના સમયગાળા માટેના કિસાન વિકાસ પત્ર, સુકન્યા સમૃદ્ધિ ખાતા જેવી સેવાઓ તે આપે છે. અને આ બધી સેવાઓ બેટા બેંક ખાતાની સેવાઓ છે. અને તમામ પ્રકારની સેવાઓ બેટા ટપાલ ખાતું આ બધી સેવા તમને આપતા હોય છે. બેંકની જેમ પોસ્ટ ઓફિસ પણ બચત ખાતું ખોલાવી શકાય છે. બરાબર, જે રીતે બેંકમાં તમે બચત ખાતું ખોલાવો એ રીતે પોસ્ટ ઓફિસમાં તમે બચત ખાતું ખોલાવી શકો. ગમે ત્યારે તમે તમારી આવકમાંથી થોડીક રકમ તેમાં મૂકી શકો છો અને ગમે ત્યારે તેમાંથી તમે પૈસા ઉપાડી શકો છો. હવે એના માટે તે લોકો તમને ચેકબુક અને પાસબુક પણ આપે છે અને હવે તેમના એટીએમ કાર્ડની પણ સુવિધા છે અને એટીએમ કાર્ડની પણ તમને સગવડ આપતા હોય છે. એટીએમ
ઓટોમેટેડ ટેલર મશીન, જે એટીએમ કાર્ડ હોય છે તેનાથી તમે બેટા પોસ્ટ ઓફિસ દ્વારા તમને 4 અક્ષરનો પિન નંબર મળે છે. તમે કોઈપણ એટીએમમાં જઈને બેટા તમે એટીએમ કાર્ડ નાખીને એ પિન નંબર તમે સબમિટ કરશો, ત્યાર પછી તમારા ખાતામાં જેટલા પૈસા કે રૂપિયા હશે તમે એટલા ઉપાડી શકો છો. હવે દરેક સેવાઓ વિશે આપણે માહિતી લઈએ. એમાં પહેલા છે રિકરિંગ ડિપોઝિટ યોજના. હવે બેટા રિકરિંગ ડિપોઝિટ યોજના એમાં ચોક્કસ તમારો સમય નક્કી હોય છે અને એ સમયના ચોક્કસ મહિને તમારે બેટા રકમ ભરતું જવાનું હોય છે. તમે જેટલા સમય માટે રિકરિંગ ડિપોઝિટ યોજના ખોલાવો એટલા સમય સુધી તમારે પૈસા ભરવાના હોય છે. જ્યારે મુદત પૂરી થાય ત્યારે તમે જેટલા પૈસા ભર્યા છે તેના ઉપર વ્યાજ સહિત તમને પૈસા પરત મળે છે. તો આ યોજના અનુસાર ખાતું ખોલાવનારે દરેક વ્યક્તિએ અગાઉથી નક્કી કરેલ તારીખે કે તે પહેલાં નક્કી કરેલ રકમ તેની ભરવાની હોય છે. 5 વર્ષ આ ખાતું પાકતી નક્કી કરેલા વ્યાજ સહિત, બેટા આમાં તમને સમય કીધો 5 વર્ષ, બરાબર. આમ તો વધારે સમય પણ હોય છે, 5 વર્ષ હોય છે, 10 વર્ષ હોય છે, બરાબર, 15 વર્ષ હોય છે, જેટલો તમે સમય રાખો. 5 વર્ષે આ ખાતું પાકતા નક્કી કરેલ વ્યાજ સહિત આ રકમ ખાતું ખોલાવનારને શું કરે છે બેટા પરત કરે. 5 વર્ષ સુધી બેટા તમે નક્કી કરેલ માસે નક્કી કરેલ તારીખે તમારે રકમ જેટલી નક્કી કરે એટલી તમારે સબમિટ કરાવવાની હોય છે. 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 1500, 2000, જે તમે નક્કી કરો હપ્તો, એ હપ્તો તમારે ભરતો રહેવાનો છે. અને 5 વર્ષ પછી તમે જેટલા રૂપિયા ભર્યા છે તે વ્યાજ સહિત તમને રકમ પરત મળે છે. 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો બીજા 5 વર્ષ તમે વધારી શકો, એટલે અવધિ એટલે મુદ્દત તમે લંબાવી શકો છો. ટાઈમ ડિપોઝિટ, જે તે બેંક ખાતાની અંદર બેટા ફિક્સ ડિપોઝિટ હોય છે, બાંધી મુદ્દતનું ખાતું, આનું નામ છે બેટા ટાઈમ ડિપોઝિટ, જેમાં પોસ્ટ ઓફિસવાળા બેટા ટાઈમ ડિપોઝિટ કહે છે. તો પોસ્ટ ઓફિસમાં બાંધી મુદ્દતને થાપાની જેમ ટાઈમ ડિપોઝિટની સેવા મળે છે. ટાઈમ ડિપોઝિટ બેટા 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ માટે ₹200 અથવા તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ મૂકી શકાય છે બેટા. ગમે તેટલી તમે રકમ મૂકી શકો છો. વ્યાજની ગણતરી દર 3 માસે થાય છે બેટા. દર 3 માસે બેટા વ્યાજની ગણતરી થાય છે, પરંતુ વ્યાજની ચૂકવણી ક્યારે થાય બેટા? વાર્ષિક. વ્યાજ હંમેશા વાર્ષિક મળે. એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું સરળતાથી બેટા ફેરબદલી કરી શકાય છે. આવું ખાતું ખોલાવ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે તેને બંધ પણ કરી શકાય. સપોઝ બેટા તમે 5 વર્ષ માટે બેટા તમે ટાઈમ ડિપોઝિટ ખાતું ખોલાવ્યું, તમે અંદર 50,000 રૂપિયા મૂક્યા, બરાબર. 5 વર્ષ માટે તમે મૂક્યા, હવે તમને જરૂર પડી, 2 વર્ષે તમને પૈસાની જરૂર પડી, ત્યારે તમે ગમે ત્યારે ખાતું બેટા બંધ કરી શકો છો. અને તમને 2 વર્ષ સુધીના તમને બેટા 50,000 રૂપિયા જેટલું વ્યાજ મળ્યું હોય એ વ્યાજ સહિતની રકમ તમને પરત કરવામાં આવતી હોય છે. એ પછી રાષ્ટ્રીય બચત પત્ર. બેટા રાષ્ટ્રીય બચત પત્ર, કિસાન બચત પત્ર, બરાબર, આ બંને બચત પત્રો બેટા રોકાણકારો મુજબ છે. અને રોકાણકારો કોને કહેવાય બેટા? કે જે લોકોને બેટા પૈસા ક્યાંક રોકવા હોય, બરાબર, કંઈક એમને આવક પ્રાપ્ત કરવી હોય, તો રોકાણકારો બેટા આ રીતે પોતાના પૈસા, પોતાના રૂપિયા બેટા ક્યાંક રોકતા હોય છે. એટલે કે પોસ્ટ ઓફિસમાં કે ઉદ્યોગ ધંધામાં ક્યાંય પણ રોકી શકાય છે, બરાબર. એ તમને આગળ ખબર પડશે રોકાણકાર કોને કહેવાય. તો આપણે રાષ્ટ્રીય બચત પત્રોમાં રોકાણકારો જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલ રકમ માટે ખરીદવાના રહે છે. આ જે તે બેંક બેટા જે રોકાણકારોને બેટા આવા પત્રો ખરીદવા માટે આગ્રહ કરે છે, બરાબર. આ બચત પત્રોનો સમયગાળો બેટા 5 વર્ષ અથવા 10 વર્ષનો હોય છે. ટપાલ ખાતું અગાઉથી વ્યાજના દરની માહિતી આપી દે છે બેટા. એમને બેટા જેટલા વર્ષ માટે લીધા હોય એટલા વર્ષના એમને વ્યાજના દર અગાઉથી તેમને કહી દેવામાં આવે છે. આ બચત પત્રો 5 અથવા 10 વર્ષના સમયગાળો પૂરા થતાં જરૂરી પ્રક્રિયા કરીને પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાની રકમ શું કરી શકાય છે? મેળવી શકાય છે. અને એની સાથે તેમને વ્યાજ પણ ચૂકવવું પડતું હોય છે. આ રોકાણકારો બેટા જે તે પોસ્ટ ઓફિસમાંથી બેટા 5 વર્ષ કે 10 વર્ષ માટેના રોકાણપત્ર ખરીદે છે, બરાબર. વ્યાજના દર તેમાં નક્કી હોય છે. અને જ્યારે બેટા 5 વર્ષ કે 10 વર્ષ પૂરા થાય ત્યારે તેમની જરૂરી માહિતી અથવા તો જરૂરી પ્રક્રિયા કરીને તે રોકાણકારો શું કરે છે બેટા? તે ખરીદેલા પત્ર પરત કરતા હોય છે અને તેમની રકમ તેમને પરત મળતી હોય છે. એ રીતે કિસાન વિકાસ પત્ર. કિસાન વિકાસ પત્રમાં બેટા રોકાણકારો નક્કી કરેલા, અહીંયા સમયગાળો બેટા ફિક્સ છે, ઉપર 5 કે 10 વર્ષ હતો, આમાં સમયગાળો કેટલો છે બેટા? 100 માસ. 100 માસ એટલે 8 વર્ષ ને 4 મહિના પછી વ્યાજ સહિત બેટા તેમને રકમ કેવી મળે છે? 2 ગણી કરીને ચૂકવવામાં આવે છે. કિસાન વિકાસ પત્રમાં ચોક્કસ રકમ માટે જ મળી શકે છે અને પાક્યા તારીખ પહેલાં પ્રક્રિયા પૂર્ણ કરી પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમની બમણી રકમ મેળવી શકાય છે. પાક્યા તારીખે બેટા એના પહેલાં તે લોકો પૈસા ઉપાડી શકતા નથી.
પાક્યા તારીખે જરૂરી બેટા પ્રક્રિયા કરે અને ત્યાર પછી બેટા કિસાન વિકાસ પત્ર રોકાણકારો પરત કરે છે અને તેમને મૂળ રકમની 2 ગણી રકમ, સપોઝ કે બેટા તમને કોઈ 50,000ના કિસાન વિકાસ પત્ર લીધા છે, 100 માસ પૂરા થાય ત્યાર પછી બેટા જરૂરી પ્રક્રિયા કરીને તમને 50,000ના 2 ગણી એટલે કે 1 લાખ રૂપિયા તમને પરત કરવામાં આવતા હોય છે, બરાબર. ત્યાર પછી આવે છે જાહેર ભવિષ્ય નિધિ. જાહેર ભવિષ્ય નિધિ બેટા અન્વય એટલે હેઠળ કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે. બેટા આમાં કોઈ પણ વ્યક્તિ કીધું છે. આ ખાતાની મુદત બેટા કેટલા વર્ષની હોય છે? 15 વર્ષની હોય છે, બરાબર. આ ખાતું વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા 500 રૂપિયા ભરીને ખોલાવી શકાય છે. 15 વર્ષ પછી બેટા નિયમ અનુસાર તેની 5 વર્ષની અવધિ એટલે કે મુદત લંબાવી શકાય છે. 15 વર્ષ કરતાં પહેલાં આ ખાતું બંધ કરી શકાતું નથી. અને આ ખાતામાં ભરેલી રકમ બેટા આવકવેરાની ગણતરી વખત આવકમાંથી બાદ મળવા પાત્ર રહે છે. જો ખાતેદારનું મૃત્યુ થાય તો તેના વારસદારને બેટા આ રકમ ચૂકવવામાં આવતી હોય છે. આમાં બેટા જે પણ રકમ હોય છે તે આવકવેરા બાદ હોય છે. આના પર કોઈ પણ પ્રકારનો આવકવેરો ગણાતો નથી. અને આ ખાતું જેને ખોલાવ્યું હોય એને જેટલા અંદર રૂપિયા ભર્યા હોય અને એનું મૃત્યુ થાય તો તેના વારસદારને બેટા તે રકમ ચૂકવવી પડતી હોય, રકમ તેમને આપવામાં આવતી હોય છે. ત્યાર પછી આવે બેટા પોસ્ટલ વીમો. બેટા હવે અહીંયાથી વીમાની સેવા આપે છે, બરાબર. ટપાલ સેવા એ વીમાની પણ સેવા આપે છે. ભારતમાં આઝાદી પહેલાં બેટા કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી. બેટા આઝાદી પહેલાં એટલે અંગ્રેજોના સમયથી બેટા આપણે અહીંયા પોસ્ટ ઓફિસની સેવા ચાલે છે, બરાબર. આઝાદી પહેલાં બેટા તેમણે આ સેવા શરૂ કરી હતી, પોસ્ટલ વીમાની સેવા. તે મધ્યસ્થ અને રાજ્ય 2 છે બેટા. મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત જે અર્ધ સરકારી એટલે કે તે લોકોને બેટા સરકારના અડધા નિયમો લાગુ પડે તે અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને બેટા આ સેવા મળવા પાત્ર હતી. બેટા આ સેવા ખાલી કોના માટે હતી? સરકારી કર્મચારી ને અર્ધ સરકારી કર્મચારી, બરાબર. પોસ્ટલ વીમામાં બેટા જીવન વીમાના વિવિધ પ્રકારની પોલિસી તેમાં હતી. બેટા આમાં ઘણા બધા વીમાના પ્રકારો હતા. પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ મળતું બોનસ હતું. બેટા આમાં જો બેટા પ્રીમિયમના દર કેવા હતા? બેટા ઓછા હતા અને પોલિસી ઉપર બેટા વધુમાં વધુ તેમને બોનસ મળતું હતું. એટલે પોસ્ટલની વીમા સેવા આપતા હતા. હવે માસિક આવક યોજના બેટા આ રોકાણકારો માટે છે. બેટા રોકાણકારો બેટા દર મહિને વ્યાજની રકમ મળી શકે તે હેતુથી બેટા આ યોજના ઉપયોગી છે. બેટા ખાસ સમજો બેટા માસિક આવક યોજના કોના માટે હોય છે કે રોકાણકારોને બેટા દર મહિને બેટા વ્યાજની રકમ તેમને મળી શકે તે હેતુથી બેટા તે લોકો શું કરે છે? આ પ્રકારની સેવા માટે ખાતું ખોલાવતા હોય છે. એટલે માસિક આવક યોજના તેમના માટે ઉપયોગી હોય છે. આ યોજના હેઠળ બેટા વ્યક્તિગત રીતે અથવા તો બીજી વ્યક્તિ સાથે બેટા સંયુક્ત નામે બેટા ખાતું ખોલાવી શકાય છે. આમાં બેટા એક રોકાણકાર ખાતું ખોલાવી શકે અથવા તો 2 રોકાણકાર ભેગા થઈને પણ બેટા સંયુક્ત એટલે ભેગા થઈને પણ ખાતું ખોલાવી શકાય છે. આ ખાતુંનો નોર્મલી સમયગાળો કેટલો હોય છે? બેટા 5 વર્ષ જેટલો હોય છે. કેટલો સમયગાળો હોય છે? બેટા 5 વર્ષ સુધીનો સમયગાળો હોય છે. જરૂરિયાત મુજબ બેટા એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં બેટા આવું ખાતું સરળતાથી ફેરબદલી કરી શકાય છે. જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલીક શરતોને આધીન એટલે કેટલીક શરતો હેઠળ રોકાણની રકમ શું કરી શકાય છે? પરત લઈ શકાતી હોય છે. અહીંયા બેટા મેં તમને બધી ટપાલ સેવાના બધા પ્રકારો મેં તમને સમજાવ્યા. બેટા ટપાલના સૌથી પહેલાં તમને પાર્સલ અને ટપાલની સેવા સમજાવી. ત્યાર પછી બેટા બેંકની જે બધી સેવાઓ થાય એ સેવાઓ તમને સમજાવી. આમાંથી એક પોસ્ટલ વીમાની સેવા સમજાવી. અને હવે પછી આવે છે બેટા મની ઓર્ડર. મની ઓર્ડર કોને કહેવામાં આવે છે? બેટા તો મની ઓર્ડર બેટા એટલે કે તમે એક સ્થળેથી બીજા સ્થળે કોઈને નાણાં મોકલવા હોય, બરાબર, તો તમે પોસ્ટ ઓફિસ મારફતે તમે એને નાણાં મોકલી શકો છો. તેને મની ઓર્ડર તરીકે ઓળખવામાં. અને મની ઓર્ડરના બેટા પાસે 2 પ્રકારો છે, IMO અને EMO, બરાબર. ઇન્સ્ટન્ટ મની ઓર્ડર અને મની ઓર્ડર આ બંને સેવાઓ બેટા આપણને મળતી હોય છે. તે બંને સેવાઓ હું તમને સમજાવું છું. મની ઓર્ડર એટલે પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા જેને મની ઓર્ડર કહેવામાં આવે છે. આ સેવા માટે પોસ્ટ ઓફિસમાં બેટા કમિશન ચૂકવવું પડે છે. જે વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિને નાણાં મળ્યા બદલની પહોંચમાં સહી લેવામાં આવતી હોય છે અને નાણાં મોકલનારને બેટા તે પહોંચાડવામાં આવતી હોય છે. આ પ્રકારની બેટા સેવા આપવામાં આવે તેને મની ઓર્ડર કહેવામાં આવે.
હવે આના માટે બેટા શું કરવું પડશે? જેટલા રૂપિયા મોકલવામાં હોય તેના પર બેટા પોસ્ટ ઓફિસને કમિશન આપવાનું હોય છે. જે વ્યક્તિને નાણાં મોકલવાના હોય તે વ્યક્તિને નાણાં મળ્યા બદલ તેની પાસેથી સહી લેવામાં આવે છે અને એ સહીનો નમૂનો પછી તેને પહોંચાડવામાં આવતો હોય છે. ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર પણ શરૂ કરાય છે બેટા. હવે પહેલાં કેવું હતું બેટા કે પોસ્ટ ઓફિસમાં જવું પડતું હતું, ત્યાં તમારે મની ઓર્ડરનું ફોર્મ લેવું પડતું હતું, ફોર્મ ફિલઅપ કરવું પડતું હતું અને ફિલઅપ કર્યા બાદ એ ફોર્મ પોસ્ટ ઓફિસ અધિકારીને આપી દેવામાં આવતા હતા. જેટલા રૂપિયા મોકલવાના હોય એટલા રૂપિયા પ્લસ તેની સાથેનું કમિશન એ સબમિટ કરાવવું પડતું, એટલે આપવું પડતું હતું. હવે બેટા ટપાલ ખાતાની અંદર બેટા ટેકનોલોજી, ઓનલાઈન ટેકનોલોજીથી હવે બેટા શું થઈ ગયું છે? હવે ઘરે બેઠા તમે મની ઓર્ડર કરી શકો છો. એટલે કે ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર એટલે IMO શરૂ કરાય છે, જેના દ્વારા બેટા રૂપિયા 1000થી 50,000 સુધી રકમ ભારતના કોઈપણ સ્થળે એક દિવસની અંદર પ્રાપ્ય બને છે બેટા. તમારા રકમ આમાં યાદ રાખજો, ઇન્સ્ટન્ટ મની ઓર્ડરની અંદર બેટા 1000થી 50,000 સુધીની રકમ તમે એક સ્થળેથી બીજા સ્થળે મોકલી શકો છો. નાણાં મોકલનારને પોસ્ટ ઓફિસના નાણાં તથા કમિશનની રકમ ચૂકવવાની સાથે તેને પહોંચ અને ખાનગી નંબર સીલબંધ કવરમાં આપવામાં આવે છે. બેટા જ્યારે નાણાં મોકલનારને પોસ્ટ ઓફિસને નાણાં તથા કમિશનની રકમ ચૂકવાતીની સાથે એક પહોંચ અને ખાનગી નંબર સીલબંધ કરીને આપવામાં આવે છે. નાણાં મોકલનાર જેને નાણાં મોકલવા માંગે તેને આ ખાનગી નંબર આપે છે અને નાણાં મેળવનારે ફોટાવાળું શું આપવું પડે બેટા? ઓળખ કાર્ડ એટલે કે આધાર કાર્ડ કે ઇલેક્શન કાર્ડ એ બતાવવું પડે અને ખાનગી નંબર પોસ્ટ ઓફિસમાં રજૂ કરી પછી મની ઓર્ડરના રકમ મેળવી શકે છે બેટા. ખાસ હોય છે. આના દ્વારા શું થાય છે બેટા? કોઈ બીજા વ્યક્તિ તેના માધ્યમથી પૈસા લઈ શકે નહીં. બરાબર. આ રીતે બેટા શું થાય છે? નાણાં એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી મોકલી શકાય છે 1000થી 50,000 રૂપિયા સુધીના. નાણાં મેળવનાર બેટા ફોટાવાળું ઓળખપત્ર અને ખાનગી નંબર પોસ્ટ ઓફિસ રજૂ કરી મની ઓર્ડરના રકમ મેળવી શકાય છે. બરાબર. આ છે IMO. હવે ટપાલ ખાતા દ્વારા બેટા ઈ મની ઓર્ડરની પણ સેવા શરૂ કરાઈ છે. ઈ મની ઓર્ડર, પહેલાં મેં તમને આઈ મની ઓર્ડર સમજાવ્યો, હવે ઈ મની ઓર્ડર. આ સેવા હાલ કેટલીક નિયત થયેલી પોસ્ટ ઓફિસમાં આ સેવા ચાલુ છે. ખાસ પોસ્ટ ઓફિસની અંદર બેટા આ સેવા આપવામાં આવે છે. ઈ મની ઓર્ડરના નાણાં બીજા જ દિવસે તે જે વ્યક્તિને તેના સરનામે શું થાય છે બેટા? મળી શકે છે. ઈ મની ઓર્ડર દ્વારા બેટા 1000થી 5,000 રૂપિયા સુધી જ બેટા પૈસા મોકલી શકાય છે. આ નાણાં મોકલનાર માટે બેટા ટપાલ ખાતું વેબ સર્વિસીસ તેના કોમ્પ્યુટરના નેટવર્કનો બેટા શું કરવો પડે છે? ઉપયોગ કરવો પડે છે ઓનલાઈન દ્વારા. ઈ મની ઓર્ડર ઓનલાઈન ટેકનોલોજીથી બેટા ઉપયોગ કરે છે અને પૈસા મોકલનારને પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઈને કે પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ખાતાથી વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન બુકિંગ માટેનું ફોર્મ ભરવું પડે છે. હવે બે રીતે બેટા, કાં તો તમે બેટા પોસ્ટ ઓફિસની વેબસાઇટમાંથી તેમનું ફોર્મ ભરી શકો છો અથવા તો તમે બેટા રૂબરૂ પોસ્ટ ઓફિસમાં જઈને ત્યાં જઈને બેટા તમે ફોર્મ લઈને ત્યાં તમે ફોર્મ સબમિટ કરી શકો છો. બરાબર. ઈ મની ઓર્ડરનું ફોર્મ તમારે એ રીતે સબમિટ કરવાનું હોય છે. બરાબર. ઈ મની ઓર્ડરનું ફોર્મમાં જેને નાણાં મોકલવા માંગો તેનું નામ, સરનામું, તેનો પિનકોડ આવશ્યક લખવાનો હોય છે. નહીં લખ્યા બાદ 24 કલાકની અંદર બેટા આ નાણાં જે સરનામે ચૂકવવામાં આવે છે તે નાણાં મળતી વ્યક્તિને ફોટાવાળું ઓળખપત્ર રજૂ કરવું પડે છે અને ઈ મની ઓર્ડર સાથેની જરૂરી હોય તેવી નક્કી કરેલા સંદેશામાં કોઈપણ એક સંદેશો પણ નાણાં મોકલનારને મોકલી શકાય છે. એટલે આ રીતે બેટા ઈ મની ઓર્ડર કરી શકાય છે. હવે આઈ મની ઓર્ડરની અંદર બેટા 1000થી 50,000 સુધીનો મોકલી શકાય છે અને ઈ મની ઓર્ડરની અંદર બેટા 1 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધી મોકલી શકાય છે. IMO બેટા ભારત દેશના કોઈપણ જગ્યાએ બેટા આની તમે સેવા ઉપયોગ કરી શકો છો અને ઈ મની ઓર્ડરની અંદર બેટા ખાસ પોસ્ટ ઓફિસોની અંદર જ આ સેવા ઉપલબ્ધ છે. બંનેની અંદર બેટા તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, પણ ઈ મની ઓર્ડરની અંદર બેટા તમે ઓનલાઈન ના ભરવો તો તમે પોસ્ટ ઓફિસમાં જઈને પણ તમે ફોર્મ સબમિટ કરી શકો છો. અહીંયા બેટા મેં તમને ટપાલના તમામ અર્થ, તેની પ્રસ્તાવના અને તેના પ્રકારો સમજાયા. તમારે દરેક પ્રકાર બેટા તમારી ફેર બુકની અંદર લખવાનો છે. આમાંથી તમને કંઈ ખબર ના પડે તો તમે મને પૂછી શકો છો. આજનો લેક્ચર અહીંયા બેટા પૂરો થાય છે.